મારી ટાઈગર તારો જબરો ટેકો તો તે હવે ઘડીક વાર આરામ કરો ઊંઘો ઘડીક આમ મેળવા જાવ હોય કબાટમાં મારે જમીન હોત તો બહુ વાવત મારા છોકરોને બહુ કાળા જેવો વાવત શાક કરવા તો મતીરાની ચીકણા એવું વાવત તો ઠીક રહો પણ આ તો મનમાં વિચાર કર્યો કોકને શું મોકલું જમીનનો ભાગ પડાવવાનો છે શકે તો વાત કરું આ બધું અમે કરવા જઈએ મન તો મારો વર્ષથી કેમ ચાલુ થતો નથી પંખામાં ટેકો મળી ગયેલો લાગે મને કરવો પડે ટેકો મળી ગયો નથી ક્ષેત્ર બાજુ તો મારી આવો તો કરવા જેવું લઈ લીધું ભાઈ તો એવું આવ્યું છે આખી વાડી બનાવી દીધી છે પપાયા કાકડી નો હો શેરડી આ બાજુ તો હો જો આ કાળે કેવા પડ્યા એમ હોત તો નથી નાચતો અમે એમ કરી વાત કરી જમીનો ભાગ પડાવું હોય મારા ભાઈ તો ચાકુ કેવું બનાવ્યું છે આ દૂધી કાકડી આ બીનો વાયો છે મન તો કરતું આવતા જ નથી આ બીજોની વાત છે આજ તો જમીનનો ભાગ પડાવું મારી ભાઈની ચોગન ગમે એમ કરીને જમીનનો ભાગ લેવો એટલે લેવો ભલે રોલતો ઝઘડા તો પાછું પડવું નથી ભાઈ આ જુઓ કે મારો મોટો ભાઈ મન સમજી ગયો ના ને બધું પડાવી લીધું કરતું આવતા જ નથી હા હવે હેડો આ બાજુ કોમ બાજુ ઓય વાલા જોજે ડબલ વાલા જો માં આવું છો ઓહો જય હેજા તમે ઓહો મગનાથી તમે ઘણા દાડે દર્શન આલ્યા છે યા મારે થોડું બાઈક બગડી દીધું કે તો એટલે ઓય મેલ્યું પડું અને ઓય ઉભો છું બીજું ભાઈ પંચર વાળો આવે તો કલાઈ નો બરાબર આ પંચર પડી ગયું મારું પંચર પડી ગયો પણ આવું શું કોમ રાખો તો બાઈક એટલે હવે તો ભાઈ જો ગરીબ બને કેવું હોય એવું હોય જે પ્રમાણે ઘર પ્રમાણે હેડવાનું હોય આપણે ઘેર ખાતા હોય ને ફાવ હોય અને બાઈક નું આવું તો ખાલી ફરવા આવ્યું છે ખાલી આ ખાડ આખવા બલે તો જવું હોય ને તો તકલીફ ના પડે વાત ખરી અલ્યા શું પહેલા વિચારમાં મારું તો મગજ આવ કે ફેલ થઈ ગયું અને શું એવો વિચાર કરે તું મારો ભાઈ પેલો નહીં હરખો એને બધી મારા ડોહાની જમીન પડાવી લીધી ને એને તો ધાબા ઉપર ધાબુ બનાવ્યું તારે જમીન નહીં નથી એ ફાઇન છે બધું એ લઈ લીધું છે સાહેબ તો જમીન તું લઈ લી ને હા તો એના પર પાક વિરન મળે પછી તું વાવી તો તને કોઈક ધન મળે તો તારે જેવા જવું પડે કે તારે જવા તો જવું પડે અને તારે નોમ કારા ભેળું છે ગામ મોટા ભાઈ પાસે અને એ નોમે જમી છે બધી હોય અને ડોહો મરી ગયા તા ડોહો માર તો મરી ગયા એ નોમે પછી વાટસાઈ કાઢું નોમ બીજેનું છડી ઈયો ન ચડાય મોટા હોય તો કીધું છડે હા હવે જમી છે ને ભાઈને કહો મેં કીધું તો કે એક દાડો કઈ તો હાલ શાંતિ રાખ હું તને જમીનો ભાગ આલી દઉં તમારે ખાય જાય આપણે હાલવું ખાય છે તો હાલવું નહીં ખાય છે હાડું કોઈ હેડ ઓવે માર ભાભી હરાજ છે મોટી રી અરે પાડી જેવા હાડા રોટલો ખાય વાવ ઘેર વાવે તો આપણા ઘરમાં આવે કે ના આવે આવે એટલે એ રીતનું કરવું પડે બરાબર ના મોને ને તો પછી તું કેજી પણ મને તો આજ તો ગમે એમ જો તો વાત થાય તો સો સાતો પણ આજ જમીનનો ભાગ પડાવો એટલે પડાવો પડે પડાવો ને હા તો આપણે વાપા થાય આ તો અમે હારા થાય જો હવે અત્યારે કળિયુગમાં કેવું કદે ભાઈ ભાઈનો દગો થઈ જાય છે પાછો અને અત્યારે તો લઈ જવી પડે તમને ખબર નહીં તમને ખબર ના હોય
અને ત્યાં ત્યાંની તમારા ઉપર લોન લઈ લીધી એ ખબર ના રહે. તો આગળ એ હું તો મજૂરી કરીને ખુશ છું ફરે હાવ કે જો થડો મોયથી. હા, એટલે તું અત્યારે છે ને હા તું જા હા. અને બધું કામકાજી ભાઈ પૂછ કે ભાઈ મારે જમીન છોડાવી, મારે જમીન તમે મને આલો તો હું વાવું તો 25 રૂપિયા મારે છોકરાને કોમ આવે. અને મારે લેવું છે 5 કિલો. બરાબર. મારે અલગ 5 કિલો મળે. પેલા ખાતામાં તો કોઈ જો પેદાની થઈ ગયું હોય, પેદાની થઈ ગયું એવું બધું હોય. આ મગનાદી મને આડિયા હારો આલ્યો છે. આજ તો ભલે વાત થાય તો થાય પણ જમીનનો ભાગ પડાવો એટલે પડાવો જ છે. જો મારા ભાઈ પાસે પણ તરત ભાગ પડાઈ ગયો રો. બજારાને આ મોટા ભાઈ કેવા છે, બજારાને ભાગ પડાવવાને કે ભાગને યાદ રાખે. એનું હોય તો થોડો ભાગ તો આવવો પડે. એકલા શેરડી થોડું ચાલે. એટલે હજુ મેં સમજાયો છે જો કઈ તો કઈ સારું છે હું તો જઉં. તરત ભાગ પડાવવાનો છે. એવો બોલો પથ્થર ફાટી જાય એવો તારી ભાગ ગાલશે ને તો આમ તો બધું બતાવીને બેસી જશે. ભાઈ તો હરખાભાઈ કેમ ઊંઘી ગયા છો? આમ તો મારે નહીં કરવા. કેમ કે મારે દુહારની જમીનનો ભાગ પાડો. અમે તો બારોબાર ફર્યા, મારા છોકરા બારોબાર મોટા કર્યા. હવે મોટા શહેરથી લઈને આવ્યો છું ઘેર. મોટા બજારમાં કડિયા કોમ કરતો. બાંધતો મારો દોષ હોય. They ask you how you are. You જો તો હવે મારી વાત સાંભળો. તો બરાબર you just can't get into it because તો they બાર think ફર્યો. others. તો કહેતો હવે આવે ભાગો બધું હવે વાપર્યું તમારે આટલે કોઈ વાપર્યું તો તું પણ મારે મોટા છોકરા થાય તો ઘેર તો આવવાનો જ છું કે બારોબાર થોડા રહેવાનો છું. મારી બારની પર હવે વાપર્યું બરાબર હતી તો આ ડોશીને બધા બારમાં મેં ગયા. હા મમ્મી બે લાખ ને મેં ભર્યા. બે લાખ ને બધું મનનું કર્યું. તમે રૂપિયો આલ્યો? અમે રૂપિયા તો નહીં આલ્યા પણ બાપાની જમીનમાં તો તમે શેડીને લીધા છે કે રૂપિયા વાઈન? રૂપિયા હતા તમે અમે બધું પાક સાથે ખાટા 1000 નું તો બિયાર ખર્ચ થાય. એ તો બધુંય થાય પણ મારો ભાગ આજનો આજ જોવાય ને જોવાય. તમે તો મોઢેરા ભર્યા ને બાપાની જમીન હતી તારે ભર્યા છે કે અમને ભર્યા છે ઘરના કાઢી? એમ નથી બરાબર. હા. ખર્ચ આવી બધું અમે તમે કોઈ આપું છું કે તમે બધું લેવા મળે? સામાન તો બાર મેં વિચારા હું પૂછવા આવ્યો તો તે આજે કાલ આલું ભાગ પરમ દાડે આલું બધું તમે લઈ લીધું ઘર બાર અમારે ક્યાં રહેવું સાપા? તો તમારે બધો વેચ રાખવો પડે. મારે આજે જ કાવ્યો હતા બારમાં રખાય. મારો હતા હું ઘેર જઈને લાકડી લઈને આવું. હા અને લાકડી હતા ભાગ લેવા આવ્યા. તો ફર્યા તો મેં બધા કર્યા મોબેલા ભર્યા દોશી તું કામો કર્યું અને હવે ભાગ લેવા આવ્યો ભર્યો હતો કા હવે આપું છું કે બધું લેવા પડે આપું પડે કે પૈસા બધી જમીન બધી લઈ લીધી. હા હા આગેવાની બોલાતો ફળ તો મોકલ ફળ તરત પૈસા મારો પાસ. હા બોલ આગળ બોલે આવું તો હવે નાટક કરીશું હવે જો નાટક કરવા આવ્યા. મારા ભાઈ આવ્યો કે હા મોબાઈલ ભાગ આવ્યા ભાગમાં આગળ હું હાલતા હું મારવા આવું નહીં આવે. પાઠ તો વ્યવહારે તો માગે ખરી કોમ. હા તમે પાઠ આવો કંઠે આલ્યો એમ હજી હાજર નથી. અને એ ચાહે રાખો એ તો વર્ષે કડિયા કોમ કરો શીખી કોમ તો હા બીજા ખટો કડિયા કોમ કરે કે હું દિયા છું હું બોલા કોમ છું અરે બધા હોય તો ફટાવો બધા. હા તમારું ખર્ચા આખા મારું હોય બે કરોડો મારા બેહો કોણ તો બોલાવો. હા બોલાવો હડો. હા મારા હવે ચમચમ સાહેબ ગોટાળો હોય ને ખબર પડે ને કેમ કે હવે પેલો કહેશે બહાર રહેશે મેં બધું આમ કર્યું ને તેમ કર્યું ને આ ભાઈ હવે શીખ્યો તો પાછળ ઓળખતો નથી. હવે તાર ઓળખું 4 નો આપે તો ફાલ્યા મેનો હતો તાર પાછળ ઓળખ પાણી પીઓ.
જુઓ હા તમારે શેનો ઝઘડો હતો? નકલો તો આ બાઈ બે ફરતો બે હવે હા આજે હવે અમે ભાગના લેવા આવ્યા છીએ હા રોજી જોવાના બારમાં મેં કર્યા મેં પડ્યા હા મેં પણ બધા આવે મેં હાચવા એને હગાવ તો એ બધા મેં હાચવા એ અને હવે ભાગે આયા છે કે મને ભાગે આલો અમે જાતા રહ્યા બારી ને હવે આયા હવે આ બાર રહેતા હતો છે. અને પછી હાથ વાગે આયા છે હવે આયા જ છે હવે આયા જ છે એમ આ હવે ફૂગે, છોકરા ફૂગે, મોટા ફૂગે. છે કે હવે આયા છે મોટો છોકરો છે કે હવે તાઈ હવે બોલો ભર્યા આ ફૂગે થડા આ ફૂગડા શેકડીમાં થડા ફૂગે થડા આ ફૂગે થડા છે કે તારો ભાઈ મજાક આ બધું ભાગ્યું ઈકાય બધું ભાગ્યું ઈકાય ને હા આ બધું આવી છે કે હવે ઈકાય છે ફૂગે થડા ફૂગે માથે આવી ગયો ભાઈ નો ખોટો ના વસાય નાવો થાય અરે હોળી અલ્યા શું છે હો ભાઈ કઈ ભાગ જોવાય મારે તરત. આ ફેરા આ બધા અરે અમારા ભાઈએ ફેરા હોય મેં તો આટલું ખાતું તાર પાલ્યો તો આ ફેરા ખાઈ ગોળ ફેરાયું હા. તમે કોણ છો? શું છે ભાઈ તમે વેસુબા? ઓવે. આ બેઠું હોય મારો ભાગ જોવાય હાલ તરત. તમે અમારે ને કરો. આના પાસે તારો પરતા વ્યવહાર કઈ ગયા તું જોઈ રહ્યો આટલા દાડા મારા ડોહે પરણાઈ મન તો બારોબાર મેલ દીધો ડીહાર એ તો કડિયા કોમ કરતો મોઈએ. અશુકન જા ઘેર હોય જમીન લગ્યા હતી ને જમીને ભાઈને કીધું કે તો હાલ બાર કોમ કર ભાઈ હું આલ ગયું તમે પસા વરતી હોય છે આ પસા વરતી હોય છે કોઈ દાડો એમ કેવું પડે કે ભાઈ તારા છોકરા ભૂખ્યા છે કે તરસાને બોરી લઈ જાઓ અમે કેતા નહીં. ઓવે પણ આ તો મારો બેટો મોઘવારી થઈ ગઈ છે તોડી નાખે એવી જો ખાતર મોઘવારી બિયારણ એટલો મોઘો શેડાઈ એટલી મોઘી બધી રીતે બાપરા જેટલું એમને કરતા પણ મફત રીતે પેદા થતો ઈ તો બધું થાય પણ મારે ભાગ આજનો આજ જોય હોય. અરે એ તો તમારે ભાગનું કોક વાળ પાડે છે એટલે હમણે શાંતિ રાખો બાસી મત વેસુબા હા મારે હવે થઈ ગયા છોકરા મોટો મોટો બરાબર હવે ચોક હગા વાલું કરવું વિવાહ કરવા પડે તો મારે આવકી જમી હોય તો પાક ધિરણ ઉપર પૈસા ઉપાડી છોકરોને પરણાવું કે ના પરણાવું તો કરવું પડે કેમ કે ભાગ ના છોકરો લેવો પડે. જમીનનો ભાગ લેવો પડે હા તારે જો એ ખરચ ભાઈ ગણાવે ને તારો એ પ્રમાણે વર્તવું પડે પણ હું શેનો વાલું ખરો કેમ ચાલો હાલે તારે તારે ખરચ વર્તવું પડે તો જમીન અમે ભાગ લઈ પણ હું શેનો આલું હું તો ના આલું. કેમ ના હાલે તો ભાઈ હું સફળ આવું ભાઈ નથી કોઈ બધું ખાસ વાહ વાહ લાવો લાવો તમે છોકરો લાવો સફળ આવો થાય હયો તો લીંબુ ને કે છોકરો લાવું છોકરા બચેલું છે કે ડોશી મળ્યા તાર તો મન તો હાજર નતો ને કે મો ના ખર્ચો આલો કેમ હાજા વગર તો અલ્યા ભલા આદમી કે ફોન કર્યો તો એમ કે કશો કોઈ ફોન નહીં કર્યો કે આ તો બધું બારવું ને બધું વિચારી રહ્યો ને તારે કે તું હોય આય તો હું કહ્યું હવે હું ના આવું ભાઈ તો જતા રહ્યો પછી આ સોડિયો તો મમેરો કર્યો મમેરો માં તો આય ગતું ને વોટ બોટ કેવરાય હોત તો અમે આખી હોલમાં મારી લઈને આવો. જો આ સોપડી ભાવ નથી બધું આ બધું 2 લાખ રૂપિયા ખર્ચીને ભાવ દો આ સોપડી આ બધું લઈ તારે વાર આટલા વર્ષ એ બધું લઈ પડ્યું છે સાસાવર બાર 20 વર બાર તાર તો 20 બરાબર બાજુ સુકો પડે તો ઘરે આવે ને બચેલું છે હા અમે 17 લાખ રૂપિયા ખર્ચી લો ઓલું જે તારો પર લેવા ખર્ચો કોણ દ્વારા મન્નાના 2 લાખ દોશીના મમ્મીને 2 લાખ નો હવે આ 2 લાખ નો આ મમેરો આ 1.5 લાખ નો આ બીજું મમેરો પણ બધું હશે પણ મન તો ગતું કીધું નહીં માર ભાઈ. જો કોઈ આવો તો કોઈ હું એને ઊંચી પર કહેવા દો આ તો કે ફોન એમ તો કર્યો કઈ ફોન તો કર્યો ફોટો ખબર કે હું અમે આ જગ્યા છે ફોટો આ તો વાડે તારતો હું તો ના ના એ તો પેલા મારા છોકરા નોનાને ફોન કર્યો તો કે હા ઈને કે બાપા કે કાકો કોક કેતા હતા બીજું કોઈ બોલ્યા જ નહીં. મારા ભાઈ મોટા બેહો બેહીન વાત કરો બે હાલ ઓમ તમે બેહો ઓમ ઓય જો ભાઈ આ તારે ખરચ વ્યવહારે કરવું પડે હા તમને જમીનમાં ભાગ પડે કેમ કે એ ભાઈએ વાયુ તારું ખરું હા પણ અરે અમે ખર્ચ્યું છે કોઈ મફત પેદા થતું નથી પણ મારી વાત ઓભળો પેલા જમીનનો ભાગ પાડો ને ભાઈ હું ખરા ચાલ જીવ આ જમીનનો ભાગ પાડે પણ આ તારે વર્તવું પડે આ કહે છે કે મારી જમીન ભાગાવો ભાવ બરાબર પેલા મારા બધા પૈસા પછી એનો જમીન ભાગ જમીન ભાગ નોમે છે વાતે વાતું છે વ્યવહારની તો એટલે કે હું એ ભાગ નહીં આલું ખરી વાત તો તારે ભાગ આલવો પડે મેં બધું ખર્ચ કરીને બધા લીધી છે
તમે તો મફત કહે નથી. 2 લાખનું ટ્રેક્ટર એને બિયારણ એને ખાતર હા. એને એમને ખેતી પાકે છે તારે હે? કાઢવું, વેણવું, લેવું, ઠેસર. જો ભાઈ, તારે ટોટલ મારે છે બધું. હવે બીજું તો ખર્ચ ભાઈ બાપમાં જ બધું ચાલે છે, બરાબર? અને આ 2 લાખ રૂપિયા તારે કાલે તું આલે, તારે કાલે આપણે જમીનનો ભાગ પાડી જાય છે, બરાબર છે? બરાબર. આ તે આ 2 લાખ રૂપિયા તારે પહેલા આલવા. પણ મારી વાત ઓપલો. હા મારા પાસે હાલ છો 2 લાખ છે. મો કાલ ગમે એ રાય ઉકેના પાસે ના કરે જીવાનો હાલ જીવ. હા, તો કાલ ભાગ પાડશે, હારું. બરાબર? બરાબર. એમને એમ તો અરે હાલે એમ નથી તારે ભાઈ. એ હારું તો મો એક જગ્યાએ જઈ આવું મારા ભાઈ બને ને. હા, આપું છું ભાઈ. એ હારું હું જોઉં છું હો. સારું. તો હો. અલા, મારા ભાઈ તો મોટો અહીંયા આવતો હતો. કેમ? બેહો બેહો મગના ભાઈ. અચ્છા, એ રમી બાબે તો ઝઘડા ના કરો હવે યાર. જો આપણે જો યાર ધડા કરીએ ચાલતું છે યાર. તમે બેહો તો ખરા. બહુ આયો તો એને કે બેને ટસકા ના ઉડા હોય. સાચી વાત. અને શું હતું કહો? એ આ રોજ જમીનના ટપોળા. જમીના હા, આ ભાઈ કે મને ભાગ નહીં આપ્યો. આ ભાઈ કે વ્યવહારે જો ભાઈ. હા શું પછી વ્યવહાર કર્યો? વ્યવહાર કર્યો કે તું આમ જે ખર્ચો બધો આ કર્યો ને ભાઈ, ડોશી ડોહાનો કોઈ માણના, કોઈ મંદિરો ભજન, કોઈ આમ નામ કોણ સાચી વાત છે. બધું બતાવવું પડે કે ઘણો શું ખર્ચો, પણ તોડતા તોડતા 2 લાખ રૂપિયા રાખ્યા છે. જો ભાઈ તારે છે ને 2 લાખ રૂપિયા આલવા વ્યવહારે તો આલવા પડે. વ્યવહાર એમ છે. બરાબર? તું 2 લાખ નો તો વેચ કરીને રાખ હા હા. અને પછી તું મેળ પડે તાર. મો તમારા પાસે જ આવતો હતો. પાછા મને ચાલો ભાઈ, આપજે. ચોકો મેળ પાડો. બરાબર? બરાબર. હજી આપણે એ વ્યવહાર સાચું હોય તો આલવું તો પડે. એ તો મારે તો આલી જ જેવું છે. પણ તારે વિચાર કરવો પડે કે યાર આજે મોજે મોડેરો મોહરમ તો આવ્યો નહીં. તો જતીએ તાક્યો. પણ મારી વાત ઓપલો. ભાઈને ખબર ના હોય ઈ તો પુણ્ય કરતું આવ્યું હોય. કોને કોઈ નહીં આવી. તો આ બધાય આવે તો તું તો મોહલા કાઢી દે. મારી વાત ઓપલો. મોટા ભાઈ મમ્મીનો ભલે તે કોને વાલે થઈ ગઈ કે આ જેના નહીં જોઈ તો કશો હોતો નહીં. એમ વાત કહો ભાઈ. હા. એમ કહે છે કે છોકરાને કીધા હતા. તારે મેળ પડ્યો કે ના પડ્યો? પડ્યો હે પડી ગયો. ભલે આખા પાછા કરી ભરી નો આપજી. બરાબર. અને તારે જો જમીન ઉપર પછી લોન બોન કરવી હોય તો આપણે મેળ હારો આવી. સમજો કે ઓય, તમે વાત સારી કરી હો. એથી શું છે જો બધું તારે સેટિંગ કરી આવજી. એ હારો. જો હોય તો શું છે યાર? મગનાથી. પરખો એ નામ છે હરખો, નામ નામ છે પરખો. પરખો અને તમારું નામ મગનવજી. હા ઓપલો પરખો. હવે આ હોય. જુઓ અરખાજી, હા તમારે જમીનના પૈસા જમીન છે ને તમારે કાયદેસર 4 વીઘા તો છે. આ પરખો કાલે હાલ છે. એટલે તમને 2 લાખ રૂપિયા આપી દેરા. પણ પણ તમારે બેન હું તો ઓળખો હા ભાઈ હા અમે ના સામે- કરે હા? તો અમે હા હું પડકા હોય હરખા આ પડકા પૂછ્યો ઓલો તમે તો જોવે છે હા તો સાચી વાત છે. હા એને બધાને છોકરા પૂછતા થઈ ગયા. હવે આજે જમીન વાપર્યું. જમીન છે એટલે એને ચોક જોબરાયું છે કે મારે જમીન છે કે નહીં. આજે એને પેલા મોબાઈલમાં અત્યારે બધું આવે. હા. એનો નંબર સર્વે કાઢ્યો છે. ઓહો, તો મારે મારો મન ગમતો છે. ત્યાં પછી બીજા જાય કે અરે જમીન પર કોઈ પાક નિધન છે અને જમીન વાવો તો આ એક આપણે પાક નિધન ભરે તો ફેર આપણે મળે. છોકરાના એને બધું વિચારો એવો આયા એટલે તમારે ખાઈ ના આવ્યો. એટલે તમારે તમે આઈસો જ નહીં આવ્યો. પણ પૈસા મારા 2 લાખ રૂપિયા ઈ વાત છોડો તમે. હું તમે શું કહું? તમારે વિચાર તો છે ને હાલવાનો પૈયે ભાગ. જો હાલવો પડે વ્યવહાર છે. એટલે તો બોલ પૈસા મારી ભાગો હાલો પડે આ વાને ભૂલ કેવડાય તમને લાકડી દે ના ભાઈ. હા. તો મળી જાહે. હા અને હવે તમને પૈસા તમે આપો. એ હારું તમે હેડો. આ તમે હેડો. એ હારું. એટલે હવારે આવતી. થઈ ગયા જી. એ હવે અમે 10 જ છીએ. હવે તમે અને મારો બેટો વરહાદ જેવો અંધાર્યો છે. વાત જ છોડી મેલો. આ તો ખૂબ બધો અહીં અમે વરહાદ છે પેલા જતા રહ્યા ઘેર. તમે તો કોઈ ફોન ને કોઈ બોલતા નહીં. પછી ચા ને કોઈ બોલતા નહીં. પછી શું કરે? તારે એમ તો શું? જમીનના પૈસા પછી આવા ને આવા લીધા હોય. આ ડૂબી છે આજે તો. પછી અને પૈસા આવશે કાઢતા તમારા સાહેબ જો બે મેં કેમ બોલે
ના ના હવે તો એમ? જોતા તમે હવે આવજો આવજો હો આ ને પણ શું કે ખેડ મોકા પડા સુની હા ઈ પરમાને પાછા રહેજો મારે દસ્યાલું પડશે અમે કાલે આપશે તમારા પૈસા આપશે રા. આ છે ને હા ભાઈ બાપ તો હવે માગે માગે એ તો હવે એને 25 ચાલવા પડે એમ કરી બરી હવે તો ખબર બાદ ખબર વાત છે, હેડો. આ મારો બનાસકોઠો આ